હેપી બર્થડે. થેન્ક યુ સો મચ. તને પણ અને જેટલાય મને વિશિસ કરી છે ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ અને જ્યાં પણ એ બધા થેન્ક યુ. હા તો જય શ્રી કૃષ્ણ મિત્રો, આજ છે આનો બર્થડે અને અમે જઈ છીએ એક જગ્યાએ, મસ્ત જગ્યાએ. પણ એની પહેલા તમે અમે રાયતાજી સેલિબ્રેશન કર્યું હતું એનો વિડીયો જોઈ લ્યો. ઓલીનો બર્થડે છે તો જો અમે વિશ કરવા જઈએ રૂમમાં. ખોલે 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 આ જાય છે. હેપી બર્થડે. શું કરે? હા આ તો કાનમાં ભરાવીને બેઠી હે. બર્થડે એવું લાગે કે નહીં કઈ? મને થોડી ખબર હતી તમે બધા આવવાના છો. જો ભાઈ કેક ખુલે છે જોરદારની, ફૂલ વાળી હે પણ ફૂલડા બુલડા, રસમલાઈની સુગંધ આવે છે. હા હા હા. થેન્ક યુ. કેવું ફીલ થાય છે કેક જોઈને? હવે આવડા હું બર્થડે હોય અવડા એટલે મોટા થઈ ગયા. કેવડા થયા? ઈ ઇમની યાદ ઉંમર કેટલી છે તારી? ઈ કઈ યાદ નથી. હા તો ભાઈ યાદ નથી ને તો ઈ નાની કયો. એને હરગાવ્યું હરગાવ્યું તો જાણે કેમ ઓલું ઘર હરગાવતા હોય એની જેમ કેન્ડલ્સ સળગાવી એમ. કેન્ડલ હરગાવી ભાઈ. હાલો હું 5 વર્ષની થઈ એટલે 5 કેન્ડલ્સ. જો ભાઈ 5 કેન્ડલ લગાડી છે 5 વર્ષની છોકરી હાટુ. સ્કૂલમાં બેહાડવાની છે. હવે મને ભણવું, માર ભણવાનું પતી ગયું. ચાલ પહેલા ધોરણમાં બેસવાનું આપણે. ચલો હાલો બર્થડે હેપી. હેપી બર્થડે. થેન્ક યુ. તમે વિશ કરો ને પહેલા જ મેં ડાયરેક્ટ ચમચી જ લઈને ખવડાવી દો. તારા બર્થડે એવું લાગતું જ નથી, ચડો પહેરીને રખડું. તો રાતે 12 વાગ્યા વાળી બર્થડે માં આવું જોઈએ. ઓ ફૂલ મીઠી હો ભાઈ. મને તો ખવડાવ. નહીં બહુ મોઢું ભાંગી જાય એવી. આપણે તો ભાઈ બહુ ભાઈ ઓલું આપણે નાના હતા ને ખબર આવું ક્રીમ વાળું રોલ આવતું એવું જ છે. હા સેમ. આ હે ને બે કેક વાળા હે વધારે. આને હજી એમ ભાવે પણ મને હાવ ના ભાવે. આ તો નાસ્તાની જેમ કાંઈ આમ કેક નાસ્તો ન હોય ને જેમ. આ લોકોએ કઈક દીધું છે ભેટ. ભેટ ના અને હોય. આ બચશે નહીં, કાગળનું છે એટલે ફાડ નાખ. ફાડી નાખ. બોક્સમાં છે ઈ જ છે. ચંપલ નું બોક્સ તો ચંપલ છે એમ કહેવા માંગુ પરત છે. એવું હોય કે બેન્ચના ચંપલ કેચરા નથી. બેન્ચના ચંપલ હારા જ આવે હો. ચપ્પલ છે ને બોક્સ નથી આપતું. શું કરું? એમને એમ તો ચપ્પલ કાગળ એવા 10 નંબર ના તો વાહ ઓલે વાહ એટલું 5 હોય છે. વર્ષની ઉંમર અને 10 નંબરના ચપ્પલ. લે તે તો બહુ કલાક કરી રહ્યો. ખાડી નાખ ને. મને ઈ છે ને નિરાતે ગમે. હા તમને પણ પેશન્સ નથી લાગતું તમને ત્રણેયને? નથી પેશન્સ. એ અમે બચવા કરી. આ ઓરિજિનલ. આહાહા. ખોખો ભલે ઓરિજિનલ નહીં પણ 3 પટ્ટી 3 પટ્ટી વાળા દર્શને ચંપલ. મારવા દીધો કે દર્શન આગળ હાલે એટલે મારવાનું? બેન્ચના બોક્સ માંથી એડિડાસ ના ચંપલા. પણ એડિડાસ વાળા ખોખું નથી આવતા તો શું કરું? પ્રીમિયમ ખોખું પેલા હોય. એડિડાસ પર ટીંગાડીને આપી દેવું, કેમનું રેપ કરવું? ફાટી જાય તો કાગળ એમ. નાઈસ. પહેરી તો જો પણ આવો થાય કે નહીં. પેજી નાઈલીન કેવાક લાગે. ઘરમાં ચંપલા પહેરીને આવો હો શરમ નથી આવતી? નવા જ છે જો. હા આ તો ઓલા હો ગોલ્ડન. ઓલા હજી આ ખુલ્લા થશે ને સાવ આગળ જશે પણ. રેડી? હાવ હારા હે. નાઈસ. અને ભાઈ અમે જાય છીએ નાઇકી ના ફેક્ટરી આઉટલેટ હે, કારણ કે મારે આને એક શૂઝ લઈ દેવાની ઈચ્છા છે. અને મને જ બોલો ભેગી લઈને જાય છે. એને ભેગી લઈ જવાનું ઈ કારણ કે ભાઈ હવે કદાચ મને ગઈમાં ન ગઈમાં તો એની પસંદ નું કઈક લઈ લે. હવે અમે આ ઉંમરમાં કઈ સરપ્રાઈઝ ના હોય, જે લઈ દેવું એ સામેથી જ લઈ દેવાનું, રાઈટ? એટલે જ આને વરી આને ના મજા આવે તો આપણે સરપ્રાઈઝ દઈને. ભાઈ આવો કઈક આઉટફિટ છે આ રીતનો આનો. હવે અમે આવી ગયા છે નાઇકીના ફેક્ટરી આઉટલેટ. જો આ પાછળ છે આપણને નાઇકીનો શોરૂમ છે. એનો બોર્ડ જો આ એન્ટ્રી લે હમણાં અહીંથી. હજી દૂર છે. હા તો હવે એન્ટ્રી લે પાછી જોવા માંડી. જો ગમે હે આવું? તારે લઈ દેવાના. હું તો તને પેલા બતાવું તને જે ગમતું હોય એમ. તું જી કે ઓકે આખો એન શોરૂમ ફફોરી માર્યો.
મારે જે લઈ દેવા હતા ને, જે મેં નક્કી કરીને રાખ્યા હતા ઈ નહોતા અહીંયા, બરાબર? તો હવે શું કરશું આપણે? નહીં લઈ. હા તો હવે શું કરશું પછી? નહીં લઈ. તો પછી નહીં લેવાના. પછી નહીં, એવું કઈ જરૂરી નથી કે તું ગિફ્ટ દે, જોઈ જ મારે એવું હવે આપણે મગાવશું ઓનલાઈન સ્પેશિયલી. તો જો ગિફ્ટ દેવામાં તો કઈ વૈરું નહીં દર્શનનું આ વખતે, બોલો લ્યો. પણ એટલીસ્ટ મને ક્યાંક હરખું વટાણે નાસ્તો કરાવી દે એટલે જય ભવાની આવ્યા છે. કાં દશું ઓ શું મળે ને વડાપાઉં છે મારું તો ફેવરેટ ત્યાંનું, બાકી હવે અહીંયા જાય એટલે ખબર. લ્યો, આવી ગયા છે જય ભવાની, અને ગુજરાતીમાં લખેલું છે હો, જય ભવાની વડાપાઉં. ગુજરાતીનો હાવ દબદબો હો ભાઈ. હોય જ ને, ગુજરાતીઓનો બધે દબદબો જ હોય. તો જો આપણો ઓર્ડર આવી ગયો છે. મેમ તમારો ઓર્ડર આવી ઓહ થેન્ક યુ સર, થેન્ક યુ સો મચ. હવે જોઈએ અમે બે એટલું ખૂટાડી શકીએ કે નહીં. આરામથી. અને જો આપણે થમ્સ અપ એ તો હોય જ કા. અહીંયા થમ્સ અપ ઓમ નથી મળતી, પણ આપણા જેવા ઇન્ડિયન સ્ટોર હોય ને ત્યાં જ મળે. બરાબર. બાકી પેપ્સી ને એવું હોય, થમ્સ અપ મજા આવે. એવું કંઈક અહીંનું હે એનું અમે નાને ચાલુ કરી દીધું. કેવા છે, કેવું છે વડાપાવ? એક નંબર હે કા. મારું ફેવરેટ છે એટલે અમદાવાદ વાળાઓને મજા જ આવે કા જય ભવાની. અને એક જો ચીઝ વાળું મગાવ્યું, એક સાદું છે, સ્પાઈસી છે, અને આ કઈ આને શું કહેવાય? ફ્રાઈડ મંચુરિયન રાઈસ કા. જો તો ઘેર આવી ગયા અને આ ફ્રાઈડ રાઈસ એટલા દર્શને ખૂટાડ્યા નહીં એટલે હવે લઈ આવ્યા છે. એ ના કુટાયડા. મેં કઈ નહીં, મેં તો ખાધા જ તા. હા તો હું કઈ નહીં, હું ખાઈ જઈ હાલ સાંજે. તો જો ઘરે આવી ગયા, કપડાં ચેન્જ કરી લીધા, અને ઘણા લોકોને જેને ના ખબર હોય એને કહી દઉં કે હું સ્ટુડન્ટ વિઝા પર હતી, અહીંયા સ્ટડી કરતી હતી. તો મારો આજે કોર્સનો લાસ્ટ એક્ઝામ છે. મારી આજે સ્ટુડન્ટ મતલબ કે પૂરું થઈ જશે મારું ભણવાનું. હું સ્ટુડન્ટમાં નહીં રહું, હવે હું વર્ક પરમિટમાં આવી જાય, એ પણ મારા બર્થડેના જ દિવસે. તો બહુ ખુશીની વાત છે મારી માટે. એક રીતે એવું બી થાય છે કે હવે કોલેજ જવાનું નહીં રહે, આમ થોડી જે મસ્તી હતી થોડોક ટાઈમ મળી રહેતો તો એ હવે નહીં મળે, કારણ કે હવે ફૂલ ટાઈમ ખાલી વર્ક જ કરવાનું રહેશે. તો બસ થોડુંક ઈ છે. બાકી એક રીતે એમ થાય કે હાઈશ પૂરું થઈ ગયું ભણવાનું, હવે નથી ભણવાનું. તો સારું, હાલો હવે દર્શન જશે એની જોબ પર, હું મારી જોબ સ્ટાર્ટ કરીશ. જોઈ લ્યો જાય છે એનું ટિફિન વિફિન બધું મૂકવા. કદાચ પાછો આવશે કારણ કે વગદો છે, એ તરત નીકળે નહીં, ટાઈમ પાસ કરશે 15 મિનિટ. એટલો તો ટાઈમ નથી પણ 5 મિનિટ. દર્શને લેડીઝ ચપ્પલ પહેર્યા છે, થોડુંક ધ્યાનથી જોવું હોય તો. લેડીઝ ચપ્પલ ક્यों पहने जी आपने? ઈ લેડીઝ છે જ નહીં એવો જવાબ આપવાનો હતો. લેડીઝ છે જ નહીં. હા ઓકે. ચપ્પલ કહેવાય. પાછો આ સાઈડ થઈ ગયો. હવે સી ખબર હું કરતો હોય. ઓય ઠીક, હવે જાશે. બાય. તો જો ઓલમોસ્ટ 8 થી 9 કલાક થઈ ગયા છે. દશુ જોબ પરથી આવ્યું છે અને જોઈ લ્યો ઈ શું કરે, તમે જ જોઈ લ્યો. તો ઈ જો અહીંયા ખાવાનું ચાલુ કર્યું છે. આજે અમે બનાવી હતી સ્ટફ્ડ ગાર્લિક બ્રેડ, તો ઈ ખાય છે. બાકી અમારું બર્થડેનું સેલિબ્રેશન કન્ટિન્યુ રહેશે કાલના દિવસે, કેમ કે કાલે એક સ્પેશિયલ મહેમાન આવવાના છે. એ જોવા માટે વ્લોગમાં બન્યા રહેજો કે કોણ મહેમાન આવવાનું છે. રાઈટ? તને ખબર છે કોણ આવવાનું? ઓ રે કઈ નહીં, ચાલ તને સરપ્રાઈઝ. અને અહીંયા મારી ગેમ ચાલે છે. અને આ જો પરોઠું શાક છે, અને બપોરે ઓલું ખાધું તું જય ભવાની માં ઈ છે. અને આ લોકો બનાવ્યું 3 જાતનું ભેગું કર્યું છે ખાસે. જો આજ બીજા દિવસની સવારે એટલે કે બપોર જેવું થઈ ગયું છે. મેં તમને કાલ કીધું તું એમ એક મહેમાન આવે છે, સ્પેશિયલ મહેમાન આવે છે, એને લેવા જાય છે. હું ને દશુ જો બેસી ગયો છે. દશુ તો ગાડીમાં ગોઠવાઈ ગયો છે. હવે જાય ત્યાં જોઈ આવી ગયા. જો આપણા મહેમાન અમે લેવા ગયા હતા ત્યાં સ્ટેશને ઉતારવાનો રહી ગયો વિડીયો. બાકી જોઈ લ્યો આટલો ઠેલો ભરીને આવ્યા છે. બસ આટલા જ દી રોકાવાનું છે. ના એટલે અહીંયા ભરવાનું પછી તમે નવું લઈ આપશો ને. હા ઈ વાંધો નથી, નવું લઈ આપવાનું, પણ રોકાવાનું છે એમ. 2 દિન ભાગવાનું નથી. ના 2 દિવસ રહીને જઈશું. જો 2 અને જો પારેવીને આવ્યા ભેગા જ અમે ચાલુ કરી દીધું છે પોપકોર્ન અને કેક ખાવાનું, કારણ કે અમારા બેયનું ફેવરેટ છે પોપકોર્ન. કા પાર્ટનર જોઈએ પોપકોર્ન ખાવા. એટલે પારેવી આજે આવી ને આટલો ટાઈમથી એટલે પોપકોર્ન બનાવ્યા છે. પારેવી અમારા અમુક સબસ્ક્રાઇબર્સની એવી કમેન્ટ છે કે પારેવી કેમ નથી દેખાતી વ્લોગ્સમાં. ગાઈઝ આઈ એમ બેક. બેક ફોર હાઉ મેની ડેઝ? 2 to 3 days. એમાં એક જ વ્લોગ જાહે. થોડાક દી આમ 15-20 દિવસનો પ્લાન કરીને આવ્યો કે હવે એવું અત્યારે બેસીને ડિસ્કસ કરી લઈએ કેવી રીતે. આ તો પરમનન્ટ જ આવી જા હતી પહેલા એમ. એવું થોડું ડિફિકલ્ટ થઈ ગયું અત્યારે. એવું છે? જવાબ આપતા આવડી ગયા. બોલો આને હવે. જો દર્શન હું કે હોશિયાર થઈ ગઈ. તો સારું દર્શન ભાઈ કો કુલ્લુ બનાવીને જોઈન કરતા. આવું શીખવું જ જોઈએ તમારે જિંદગીમાં.
હે જવાબ દેતા આવડે. આવ્યો જો એનો મોટો ભાઈ સલાહ આપવા. ના સાચી સલાહ આપી બરાબર છે કાલે વાત થઈ હતી એમ દર્શન મારા માટે શૂઝ ઓર્ડર કરવાનો હતો. હવે જો એ કે કાર્ડ વાર્ડ લઈને બધું બેઠો છે. કર્યા કે નહીં એલા ઓર્ડર? થઈ ગયો ઓર્ડર અહીં તો કમ્પ્લીટ. કેદી આવશે? 20 તારીખે. તો હું બર્થડે તો વહી ગઈ મારી. એવું હોય કે બર્થડે ઉપર જ આવવા જોઈએ એવું? એવું કઈ ના હોય. આ તો ખાલી હું તને થોડુંક છેડું છું, હેરાન કરું છું. બાકી હું તું ના દે તો હું તને એમ નથી કહેતી કે મને ગિફ્ટ દે. આ તો તારી ઈચ્છા હતી એટલે ઠીક જો છે. કોઈ હવે. જોવો હોય તો હું બતાવું. ના 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 આવશે ત્યારે જ આપણે એના માટે અલગથી શોર્ટ વિડીયો બનાવશું. અમારી શોર્ટ્સની ચેનલમાં જઈને જોઈ લેજો કેવા શૂઝ દર્શને મારા માટે મંગાવ્યા છે. અનબોક્સિંગનો વિડીયો નાખશું આપણે, બરાબર? ઇન્સ્ટાગ્રામમાં મૂકશું રીલ. જો ભાઈ આર્ટિસ્ટ લોકો કઈ કરે હે. શું હે? નેલ આર્ટ કરો હા? ક્યાં? રિદ્ધિ નેલ્સ કેવા કર્યા? હજી ઓનગોઈંગ છે ઓહો. 1 hour later. હાલો તો જો રેડી થઈ ગયા છે બર્થડેમાં જવા માટે. અને આ જો હજી ગેમ હાલ હવે મૂકી. બાકી જોઈ લેજો કેવી લાગુ છું હું. કસ્તુરીમાં જમવા આવ્યા હી. કસ્તુરી જો આના બર્થડે ના હા તારી બર્થડે ના ફુગા ગોઠવા જો. જો ભાઈ એન્ટ્રન્સ હોવું ગઈ છે. આજે મારો ફોટો પાડી દઈશ હા. જો ભાઈ જો હા અમે ભગવાનને ગીતાને હોટલમાં બેસી ગયા. ને જો અમે જો મેંગો લસ્સી મંગાવી હતી તો હું ટેસ્ટ કરીને કહું કેવી છે. કેવીક છે? અસલ સારી છે. થોડી ખારી છે, મીઠું નહીં. મીઠું નાખ્યું છે હા. હા ફોનમાં પડી લાગે. તમને કેવી લાગી? થોડી સોલ્ટી છે? અરે ના ના કર ને યાર આ તો લસ્સી છે યાર અનેરી એક બાત તો થાય એવું ક્યારેક તો ખાઈએ ને લસ્સી તો ખવાય. હવે જો આ ઝીણકી છોકરી કેવી છે? ખારી ખારી. ના મજા જો ભાઈ ચાલુ થઈ ગયું છે ખાવાનું. કેવુંક લાગે છે? તો ભાઈ જો આજે આપણે સેલિબ્રેટ કરી લીધો બીજા દિવસે. બે દિવસ તારો બર્થડે સેલિબ્રેટ થાય શરમ નથી આવતી? શરમ હું મજા આવે છે મને તો. શરમ છે નહીં એમાં. અને જો આ ગેમ રમે ને કોલી જો મીંદડી થઈને આવી ગયો. પણ રાઈતના કેટલા વાગ્યા છે ભાઈ? કેટલા વાગ્યા રાઈતના? 11:30 થી આજે અમે જાગશું કા? આજ શનિવાર એટલે મોજ. તે હા શાંતિથી ઉઠવાનું હો કાલ નિરાય 10 વાગે. તે સારું હાલો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. બીજું શું